આજે આપણે અધિક માસ સ્પેશિયલ પોટેટો ફિંગર્સ બનાવીને તૈયાર કરીશું. તો ફરાળી પોટેટો ફિંગર્સ બનાવવા માટે એકદમ સરળ અને ખૂબ જ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી અધિક માસમાં રોજ નવી નવી ફરાળી રેસીપીઓનો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અહીંયા મેં અડધો કપ સાબુદાણા લીધા છે. સાબુદાણાને સ્ટાર્ચનું પ્રમાણ સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે ધોઈ લેવાના, એટલે 4 થી 5 વાર વોશ કરવાના છે, જેથી જે વ્હાઈટ સ્ટાર્ચવાળું પાણી દેખાય છે એ બધું નીકળી જાય. એકદમ ક્લીન પાણી થાય ત્યાં સુધી સાબુદાણાને ધોવાના. ત્યાર પછી આપણે એને પલાળીશું. હવે અહીંયા 5 વખત મેં ધોયા છે, એકદમ સફેદ પાણી ક્લીન થઈ ગયું ત્યાં સુધી. હવે એની ઉપર આપણે ફરી પાણી નાખવાનું છે. તો પાણીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવાનું, બસ સાબુદાણાની સરફેસ ડૂબે એટલું જ આપણે પાણી નાખવાનું છે. સાબુદાણાની ઉપર પાણી આવવા દેવાનું નથી, એટલે ખૂબ ઓછું, કે બસ સાબુદાણાની ઉપર થોડું થોડું પાણી દેખાય ત્યાં સુધી એને 6 કલાક માટે આપણે મૂકી દઈશું. રેસીપી કોઈ પણ બનાવવાની હોય આ રીતે તમે સાબુદાણા પલાળશો તો બધા સાબુદાણા મોતીની જેમ ખીલેલા ખીલેલા પલળીને તૈયાર થશે. હવે કવર કરી દઈશું. અને અહીંયા આપણે 6 કલાક થઈ ગયા પછી હું અહીંયા ચટણી બનાવું છું, જે ફરાળી રેસીપી સાથે કોઈ પણ રેસીપી સાથે ખાઈ શકાય એવી. મિક્સર જારની અંદર મરચું અને આદું સાથે ફ્રેશ પુદીનાના પત્તા અને લીલા ધાણા રફલી ચોપ કરી આપણે નાખી દઈશું. તો આખો મહિનો આપણે ફરાળી રેસીપી ખાવાની હોય તો એની સાથે તમે કોઈ પણ રેસીપી સાથે આ ચટપટી ચટણી ખાઈ શકાય. મેં અહીંયા સિંગનો ભૂકો લીધો છે, એની જગ્યાએ શેકેલી સિંગ પણ, ખારી સિંગ હોય તો પણ ચાલે. સાથે જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નીચોવી દઈશું, જેથી આપણી ચટણીનો ટેસ્ટ એકદમ ચટપટો તીખો સરસ એવો આવે. અને ચટણીનો કલર એકદમ સરસ લીલો જળવાઈ રહે એટલે આઈસ ક્યુબ આપણે એની અંદર નાખી દેવાની. આઈસ ક્યુબ નાખવાથી પાણીની જરૂર રહેતી નથી, એટલે પીસતી વખતે પાણી નાખવું પડશે નહીં. તો અહીંયા આપણી એકદમ સરસ ચટપટી ફરાળી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને બટેટાની ફિંગર ચિપ્સ પણ એટલી જ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો વિડીયો ખાસ જોજો. તો અહીંયા ચટણીને હવે આપણે રેડી છે, સાઈડમાં રાખી દઈએ. અને આપણે સાબુદાણાને પણ 6 કલાક સમય થઈ ગયો છે. તો હવે આપણે એના ચેક કરી લઈએ. તો તમે આ રીતે હાથ મારશો ને તો બધા જ સાબુદાણા એકદમ મોતીની જેમ ખીલેલા ખીલેલા છે. અને તમે દબાવશો ને તો દાણો પ્રોપર પલળેલો છે, તમે જોઈ શકો છો. જેવો દાણો દળાવે ને એવો મેશ થઈ જાય છે. તો હવે આપણે સાબુદાણાને આ રીતે હાથથી મસળી લેવાના છે, જેથી લોટની જેમ ચોળાઈ જશે અને એકદમ એકરસ થઈ જાય. તો પલળેલા સાબુદાણા જો સારી રીતે પલળેલા હશે તો એકદમ સરસ એવો આપણો સાબુદાણાનો મેશ થઈ જશે. બધા સાબુદાણાને આ રીતે મસળી અને હું તૈયાર કરી દીધા છે, તમે જોઈ શકો છો. લોટ બાંધી લીધો હોય ને એવા સરસ થઈ ગયા છે. હવે સાબુદાણાની ઉપર આપણે બાફેલું બટેટું, 2 નાના બટેટા છે અને 1 મોટું બટેટું બાફીને મેં લીધા છે, એને આપણે ગ્રેટ કરી લઈશું. અથવા તો ફોર્કથી તે કાઢી શકાય છે, પરંતુ એમાં ટુકડા ન રહેવા જોઈએ, એક પણ પ્રકારનો લમ્સ ના રહેવો જોઈએ. સાબુદાણા અને બટેટાની જે રેસીપી છે આપણે ફિંગર ચિપ્સ બનાવવાની છે, તો આપણે જ્યારે બનાવીએ ને ત્યારે ટુકડા હોય તો તળવામાં પણ તૂટી જાય, બનાવવામાં પણ સરળતા ના રહે. બટેટું એકદમ સરસ છીણાઈ ગયું છે. ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ, જીરું, વરિયાળી અને તીખાની ભૂકી નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 2 ચમચી આપણે દળેલી ખાંડ નાખી દઈશું. તો એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવશે. લુખી ખાશો ને તો પણ ખાશે એવી સરસ બનીને તૈયાર થશે. લીલા ધાણા અને લીંબુનો રસ નીચોવી દઈશું. અડધું ફાડું લીંબુનું નાખ્યું છે મેં અહીંયા. હવે બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી લઈશું. બટેટા અને સાબુદાણાને પ્રોપર. સાબુદાણા અને બટેટાને હાથથી મસળીને સરસ રીતે મેશ કરવાના છે, જેથી એક રસ થઈ જાય. બધું બટેટું અને સાબુદાણું પ્રોપર મિક્સ થઈ જવું જોઈએ. હવે સાબુદાણા બટેટા એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે 1 વાટકી ભરીને શેકેલી સિંગનો ભૂકો નાખી દઈશું. શેકેલી સિંગનો ભૂકો અહીંયા ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને ફિંગર ચિપ્સ બનાવવામાં વણવામાં આપણને સરળતા રહે છે. સિંગનો પાવડર નાખી એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનો. સરસ એવો લોટ બંધાઈ જશે અને ત્યાર પછી આપણે ચમચી તેલ નાખી અને આપણે એને લોટની જેમ જ આ રીતે મિક્સ કરી દઈશું. તો એકદમ સરસ આપણું તૈયાર થઈ ગયું છે. હવે બંને હાથ ઉપર તેલ લગાવી અને ફિંગર ચિપ્સ આપણે બનાવીશું. તો તમે કોઈ પણ શેપ આપી શકાય, પરંતુ આ રીતે ચિપ્સ બનાવીએ ને તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને લુકવાઇઝ પણ સારી લાગે છે અને ટેસ્ટ પણ બહુ સરસ એવો આવે છે અને સરળતા રહેશે, બનાવવામાં પણ બહુ સમય લાગતો નથી. તો તમને જે રીતે જોઈએ જે રીતે તમે અહીંયા બનાવીને તૈયાર કરી શકો. તો હું આ રીતે બધી જ ફિંગર ચિપ્સ બનાવી અને તૈયાર કરી દઉં છું. એકવાર તળાય એટલી આપણે બનાવી લઈશું. તળતા જઈશું અને સાઈડમાં બનાવતા જઈશું. બિલકુલ સમય લાગતો નથી, બંને કામ સાથે થશે.
તેલ મેં પહેલેથી ગરમ થવા માટે રાખી દીધું છે. તેલની અંદર એક પોર્શન નાખી દઈશું અને ચેક કરી લેવાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ જાય તો આપણે એની અંદર ફિંગર ચિપ્સ નાખી દઈશું. હવે ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની છે, લો સાઈડ બિલકુલ રાખવાની નથી. જો કાચું તેલ હશે અને ચિપ્સ તમે અંદર નાખશો તો બધી ફાટી જશે, કેમ કે બાફેલું બટેટું છે તો તૂટવાની શક્યતા પણ એટલી જ રહે. એટલે પ્રોપર તેલ હોય ગરમ ત્યારે એની અંદર નાખવું તો એકદમ સરસ એવી તળાઈને તૈયાર થશે. તેલ નહીં પીવે અને છૂટી પણ નહીં પડે, એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને ખાવામાં પણ એટલી જ મીઠી લાગશે. તો આ રીતે બધી ફિંગર ચિપ્સ હું બનાવીને તૈયાર કરી દઉં છું. ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તળવાની, જેથી ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી તમે તોડશો ને તો એકદમ સોફ્ટ થશે. ત્યાં બધી ફિંગર ચિપ્સ આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અવનવી રેસીપીઓ રોજ ફરાળી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો. કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ફિંગર ચિપ્સ ફરાળી કેવી લાગી છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.